નમસ્કાર. ચાલો આજે વાત કરીએ કે ગુજરાતના શિક્ષણ તંત્રમાં ટેકનોલોજી કેવી રીતે એક મોટો બદલાવ લાવી રહી છે. આપણે જોવાના છીએ ગુજરાતની ઓનલાઈન હાજરી પ્રણાલી વિશે, એક એવી સિસ્ટમ જેણે શાળાઓમાં એક બહુ મોટા પડકારને સીધો હાથમાં લીધો છે. પણ આ બધી વાત શરૂ કરતા પહેલા એક મૂળભૂત સવાલ પણ વિચારીએ. સારા શિક્ષણ માટે સૌથી જરૂરી શું છે? સાચો જવાબ છે નિયમિત હાજરી. ખરું ને? કારણ કે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ જ શાળામાં હાજર ન હોય તો પછી સારામાં સારો અભ્યાસક્રમ પણ શું કામનો? બસ આ જ એ મૂળ સમસ્યા છે જેનો ઉકેલ લાવવાની કોશિશ અહીં થઈ છે. તો આ જે હાજરીનો પડકાર હતો ને, એનો સામનો કરવા માટે સરકારે એક ડિજિટલ પહેલ કરી. ચાલો હવે આપણે એના વિશે જ વધુ વિગતમાં જાણીએ. આ પહેલનું નામ છે ઓનલાઈન હાજરી પ્રણાલી અને એનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેની રોજની હાજરી પર નજર રાખવી અને એ સુનિશ્ચિત કરવું કે તેઓ નિયમિત છે. અને આ કોઈ નવી વાત નથી. આ સિસ્ટમ સત્તાવાર રીતે 19 નવેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. મતલબ કે આ સિસ્ટમ છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ, આ સિસ્ટમ આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો એની પાછળની આખી જે કાર્યપ્રણાલી છે એને જરા સમજીએ. જો આ આખી સિસ્ટમ છે ને, એના બે મુખ્ય આધારસ્તંભ છે. એક ભાગ ખાસ શિક્ષકો માટે બનાવવામાં આવ્યો છે જેને કહેવાય છે શિક્ષક પોર્ટલ, અને બીજો ભાગ વિદ્યાર્થીઓ માટે છે જેનું નામ છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. તો રોજબરોજ આ સિસ્ટમ કરે છે શું? એનું કામ એકદમ સીધું છે. એ દરેક શિક્ષકની દૈનિક હાજરી નોંધી લે છે. એ જ રીતે દરેક વિદ્યાર્થીની દૈનિક હાજરી પણ નોંધી લે છે. અને સૌથી મહત્વની વાત, આ સિસ્ટમ દરેક વ્યક્તિ માટે એક અલગ વ્યક્તિગત રેકોર્ડ જાળવી રાખે છે. આનાથી શું થાય? બધું જ એકદમ પારદર્શક બની જાય. સારું, આ બધું તો ઠીક છે, પણ એવા વિસ્તારોનો શું જે બહુ દૂર આવેલા છે? એમના માટે પણ એક ઉપાય શોધવામાં આવ્યો છે. ચાલો જોઈએ કે આ સિસ્ટમ ત્યાં સુધી કેવી રીતે પહોંચી. અહીં એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. ભૌગોલિક રીતે જે શાળાઓ દૂર છે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી કાં તો ખૂબ જ ઓછી છે અથવા તો છે જ નહીં, એવી શાળાઓનું શું? શું તેઓ આ ડિજિટલ સિસ્ટમનો ભાગ બની શકે? વેલ, એનો જવાબ ઘણો જ રસપ્રદ છે. અને જવાબ છે સેમી ઓનલાઈન હાજરી પ્રણાલી. આ સિસ્ટમ ખાસ આ જ સમસ્યાને ઉકેલવા માટે બનાવવામાં આવી હતી. એના નામ પરથી જ ખબર પડી જાય છે કે આ સંપૂર્ણપણે ઓનલાઈન નથી, અને એટલે જ એ દૂરના વિસ્તારો માટે એકદમ પરફેક્ટ છે. તો આ સેમી ઓનલાઈન સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? એની સુંદરતા એની સાદગીમાં જ છે. જુઓ, શાળાઓએ ફક્ત એક SMS દ્વારા હાજરીની વિગતો મોકલવાની હોય છે, અને બસ એ SMSનો ડેટા સીધો સેન્ટ્રલ પોર્ટલ પર નોંધાઈ જાય છે. આ ખરેખર બતાવે છે કે કેવી રીતે એક સાવ સામાન્ય ટેકનોલોજી પણ મોટામાં મોટું ડિજિટલ અંતર દૂર કરી શકે છે. તો ચાલો હવે આ બધાને જોડીને એક મોટું ચિત્ર જોઈએ. આખરે આ બધી ટેકનોલોજી અને નિયમિતતાનો સંબંધ શું છે? દિવસના અંતે આખી વાત એક જ જગ્યાએ આવીને ઊભી રહે છે. આ સિસ્ટમ બનાવવાનો મૂળભૂત હેતુ માત્ર એક જ હતો: શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવું. અહીં ટેકનોલોજી પોતે લક્ષ્ય નથી, પણ એ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. અને આખી પહેલ આપણને એક મોટા સવાલ પર વિચારવા મજબૂર કરે છે. હાજરી સિવાય શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી બીજું શું કરી શકે છે? શિક્ષણના એવા કયા ક્ષેત્રો છે જેને ટેકનોલોજીથી વધુ સારા બનાવી શકાય? કદાચ આ જ સવાલનો જવાબ શિક્ષણના ભવિષ્યની આખી દિશા નક્કી કરશે.